વોઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ આઈ એવર હેવ ઓનેસ્ટલી. પહેલી વાર સ્નો ટ્યુબિંગ કર્યું છે પણ આટલી હાઇટ નહીં હતી. આ તમે જોઈ શકો છો લિટરલી હાઇટ કેટલી છે ઉપરથી, રાઈટ? તમે ઉપરથી જય યસ એકદમ પેલો હેરાફેરીનો છે ને અક્ષય કુમાર લાગે છે. તમને લા મૂકીએ ઋષિ કયો આવ્યા ऋषि जानी एम सामे जानी ઇંગોડા છે આટલી છોટી આંગળીઓ ડાકુ નંબર 1 વાહ ગાઈઝીસ. ચાલો હમણાં વાગ્યા છે અરાઉન્ડ 6:37 થઈ છે ને અમે હવે મોલ તરફ જઈ રહ્યા છે કેમ કે અમુક વિન્ટરની વસ્તુ અમારી પાસે નથી, જેમ કે ગ્લવ્સ છે, વોટરપ્રૂફ પેન્ટ છે, થર્મલ છે, અમારી પાસે નથી. અમે લેવા હમણાં જઈ રહ્યા છે. આઈ નો કે વિન્ટર ઓલમોસ્ટ પતવા આવ્યો છે બટ અમે કાલે ટ્યુબિંગ કરવા જઈ રહ્યા છે. તો અને કાલે અરાઉન્ડ -14 જેવું જવાનું છે ને -14માં ટ્યુબિંગ કરવા જવાના છે. બુકિંગ ઓલરેડી થઈ ગયું છે. તો કાલે કઈ રીતના અમે જઈએ છીએ બધું તમને આગળ બતાવીશું, પણ આજે પહેલાં અમારે તૈયારી કરવી પડશે કેમ કે નહીં તો ઠંડીમાં થરી જશું. અમારા હાથ ને બધું પ્રોટેક્ટેડ ના રહે તો ઇટ્સ વેરી બિગ ડીલ કેમ કે -14 છે ને અમે 10-15 મિનિટ માટે નહીં રહેશું, રાઈટ? 1 કલાક જેવા માટે રહેશું. તો યા દેટ્સ ઇટ. તો મોલ પર પહોંચી ગયા છે પણ 2 કલાકની અંદર બંધ થઈ જશે. અને ફાયદો એક જ છે કે ભીડ ઓછી હોવાની શક્યતા છે, પ્લસ વીકેન્ડ બી નથી, ગુરુવાર છે. એક ફાયદો છે. અને જે લોકો લેગોના શોખીંગ હોય તો લેગો માટે પણ આખી એક દુકાન બનાવી જારો કહે. મોલમાં જઈએ છીએ અમે અત્યારે. ઠંડી કેટલી છે અત્યારે? -8. તો ફટાફટ અંદર જઈએ. બહુ જ ખાલી છે આજે કેમ કે લેટ છીએ ને એટલે એને વીકેન્ડ પણ નથી. બાકી આ જ નાઇકીના શોરૂમની બહાર લાઈન હોય છે, અત્યારે ખાલી છે. અહીંયા બધા જ સ્ટોર છે. પુમાનો છે, ન્યૂ બેલેન્સનો છે, માઉન્ટેન વેરહાઉસનો છે. અને કેનેડામાં જે પ્રમાણે ગ્લવ્સની તંગી છે તે પ્રમાણે તો અમારે પહેલાં શોધવા પડશે. ચોથો દિવસ છે ગ્લવ્સ શોધીએ છે. આટલી છોટી આંગળીઓ કેમ છે? મારી આંગળી અહીંયા સુધી છે. તો સાઈઝ મોટી લે, એક મોટી સાઈઝ નહીં. હું વાત કરે હશે મોટી સાઈઝ કઈ છે યાર, છેલ્લું બચ્યું તો એ બી છે ને પેલી. જો કે આટલા ગ્લવ્સ મળ્યા છે જ આપણી અમારી ખુદ શું કહેવાય પેલી નસીબ છે અમારા. એ બી પેલી અહીંયા બીજી હતી ને એ રિયા ક્યારની પકડીને ઊભી હતી. મેં કીધું લઈ લેશે, ચાલો ગયા. એને છોડ્યા ને તમે ફટાફટ લઈ ગયા. તમને લા મૂકીએ ઋષિ કયો આવ્યા ऋषि जानी एम सामे जानी અહીંયા तू पण પહેર લે દ્રષ્ટિ. મારે નહીં પહેરવું ભાઈ. અને આમ બેસાડવાનું એટલે પેલા અને નાક આટલું મોટું છે ને તે બહાર નીકળી જાય. એટલું ઓહ. મોટું નાક છે ને તારું. એક કંપની છે જેમાં અમે થર્મલ લેવા આવ્યા છે અને એ લોકોની જાપાનની કંપની છે. તો એ લોકોનું આ રીતના કલેક્શન હોય છે. 3 પ્રકારની કેટેગરી હોય. એક હિટટેક એક્સ્ટ્રા વોર્મ ને એક્સ્ટ્રા અલ્ટ્રા વોર્મ. 3 આવે. તમને વધારે ગરમીવાળું લેવું હોય તો રેડમાં જવાનું, પછી ઓરેન્જમાં એટલે મીડિયમ, યલોમાં એટલે એકદમ જ લાઇટ એમ. તો તમે ઇન્ડિયામાં ને એવું હોય તો તમે યલો લઈ શકો છો એમ, તમને ઠંડીને એવું લાગતું હોય તો. પણ બહુ જ સ્ટાન્ડર્ડ ને એવું હોય છે. આ એકની કિંમત છે $40. તો છે મોંઘું બટ ક્વોલિટી પ્રોડક્ટ્સ. સો મેં લીધું છે એક આ લીધું ગ્રે વોર્મર અને એક આ પેન્ટ લીધો છે એ બી $40 તો $40 + $40 $80 અમને થયું છે. કાલ માટેની તૈયારીઓ ફૂલ ચાલે છે. હવે જોઈએ કાલે કઈ રીતનું રહી છે. બટ તૈયારી ફૂલ છે, ખર્ચો ફૂલ કર્યો છે. આટલો તો મેં 2019થી આવ્યો પછી મેં ખર્ચો નથી કર્યો વિન્ટરની કોઈ વસ્તુ પર. તો યસ થઈ ગયો છે ખર્ચો બટ એવરીથિંગ ઇઝ અ ક્વોલિટી પ્રોડક્ટ. ગાઈઝીસ ચાલો 85ની વ્લોગમાં પણ ગુજરાતીમાં લખ્યું છે ને. પ્રદીપ પંડ્યા, ડોક્ટર પ્રદીપ રણમાં ડૂબ્યું વહાણ. તો બાદ ઘણીવાર પતિ પત્નીના સંબંધોમાં એક જાતિના આ બધું હું બોલે છે. અહીંયા ગુજરાતીના ન્યૂઝપેપરની બી પ્રિન્ટ છાપેલી જોઈ લીધી ને આ વાંચતા હતા ઉપર વોલ પર. ગુજરાતી વાંચતા હતા. હવે હિન્દી ને ગુજરાતી એટલા થઈ ગયા કે ઇંગ્લિશ ભૂલી ગયા છે હવે. કેનેડામાં એક વસ્તુ બહુ જ મસ્ત છે
તમને હાથમાં અને પગમાં બહુ જ ઠંડી લાગતી હોય તો અહીંયા આવું મળે હોટ હેન્ડ્સ. જેવું એ એરના કોન્ટેક્ટમાં આવે એટલે હીટિંગ ચાલુ કરી દે. અત્યારે પ્લાસ્ટિકમાં છે એટલે એક્ટિવેટ નથી, બટ એ તમને 10 કલાક સુધી તમારા હાથને વોર્મ રાખે. ને જનરલી આપણે જ્યારે ઠંડી લાગે ત્યારે હાથ કાં તો પગમાં જ સૌથી વધારે લાગે. ને આ એક વન ટાઈમ યુઝ હોય એટલે એકવાર તમે ખોલો એટલે એને 10 કલાક સુધી તમે યુઝ કરી શકો. સો આ એક મસ્ત વસ્તુ છે. મેં ઇન્ડિયામાં નથી જોયું આ વસ્તુ, પણ કોઈક ઠંડી જગ્યાએ જઈએ મળતું હોઈ શકે છે, આઈ ડોન્ટ નો, બટ અહીંયા મેં પહેલી વાર જોયું છે. સો આઈ રિયલી લાઇક ધીસ. તો આ મારે ખાલી એડ કરવું હતું કે આવી વસ્તુ બી અહીંયા મળે છે. અમે પહેલી વાર જ યુઝ કરવાના છે. ઓનેસ્ટલી અમે ક્યારેય યુઝ કર્યું નથી આ. તો આજે છે બીજો દિવસ જ્યારે એકચ્યુઅલ ટ્યુબિંગ કરવા અમે જવાના છીએ. અને બધું થર્મલ અંદર બધું પહેરી દીધું છે, નીચે પણ થર્મલ ને બધું પહેરી દીધું છે, જેકેટ એવરીથિંગ ડીકીમાં મૂકી દીધું છે. હવે અમે ટ્યુબિંગ તરફ જઈએ છીએ. એની પહેલાં અમે ઋષિ અને હિરલના ઘરે જશું ને અમે 4 જણ એક જ ગાડીમાં જશું. તો અમને આગળ બતાવીએ શું કરીએ અમે, ટ્યુબિંગ કઈ રીતના રહી છે. અમારું પણ પહેલી વાર જ છે તો જોઈએ, બતાવીએ. અને અત્યારનું વેધર જો બહાર હજુ પણ સ્નો એટલો જ છે. હજુ બી સ્નો પીગળો નથી. જતા હતા ટ્યુબિંગ કરવા, પરંતુ મારી એક સાઇઝ મારી મીડિયમ સાઇઝ છે અને જોશમાં કાલે થર્મલ મેં લઈ લીધું છે એક્સેલ સાઇઝનું. બતાવો તો એક્સેલ સાઇઝ જો આ એક્સેલ સાઇઝ આટલા મોટા અક્ષરમાં લખ્યું છે પણ આને વંચાયું નહીં. બંને સાથે જ લીધેલું હતું પણ વાંચ્યું નહીં હતું એટલે પહેલાં એ રિટર્ન કરાવવા આવ્યા છે. મીડિયમ લેશું ને પછી ટ્યુબિંગ કરવા જશું. જય યસ, એકદમ પેલો હેરાફેરીનો છે ને અક્ષય કુમાર લાગે છે. અને મારે તારીફ સમજવી કે મારે શું સમજવું? એટલે તારીફ જ છે. કન્ફ્યુઝ છે, કમેન્ટમાં લખો જેને તારીફ લાગતી दिन में पैसे डबल. એટલે હું હેન્ડસમ લાગુ છું કે નથી લાગતો એ કહી દે. અરે બો કેવું તો છું અક્ષય કુમાર હેરાફેરીનો. થેન્ક યુ. ભાઈ બહુ ટ્રાફિક છે આજે. ટ્રાફિક જો નહીં, અહીંયા 10 મિનિટ બતાવે છે, 10 મિનિટ ટ્રાફિકમાં ફસાયેલા છે. પણ એ સારું છે કે શાંતિથી ગાડી ચાલ્યા કરે છે એટલે વાંધો નથી. અહીંયા ક્રૂઝ કંટ્રોલ છે એટલે મારી લેનમાં બી ચાલે છે ગાડી, જાતે બ્રેક બી મારે છે, જાતે એક્સિલેટર બી મારે છે. એટલે મારે કંઈ કરવાનું નથી. એટલે બેઠો છું હું શાંતિથી, ચીલ મારું છું. બટ 10 મિનિટ બેસવું પડશે. જે ટ્રાફિક છે 10 મિનિટનો એ પતે એટલે હવે 45 મિનિટ છે. સ્નો શૂઝનું ટેસ્ટિંગ ચાલે છે. મારા તો ઘસાઈ ગયા છે, 2 વર્ષ પહેર્યા છે સળંગ. તો ઋષિના ઘરે આવી ગયા છે અમે અને પહેલાં પેટ પૂજા થશે કેમ કે સાંજ થઈ ગઈ છે, 6-1 વાગી ગયા છે. તો પહેલાં પેટ પૂજા કરશું, પછી ત્યાં બહુ મહેનત છે. એ મહેનત કરતાં પહેલાં થોડું જમી લઈએ. મહેનત કરીને પાછા ખાશું એવું દ્રષ્ટિનું કહેવું છે. શું ખાવું તારા આજે? મૂડ પર આધાર. હજુ અહીંયાથી 2 કલાકનો રસ્તો છે એટલે અહીંયાથી અમે ફટાફટ નીકળવાની ટ્રાય કરશું કેમ કે અમારું 7 વાગ્યા અરાઉન્ડની તો ટિકિટ છે. એટલે 7 થી 9 જેવું 2 કલાક જેવું એ લોકો ટ્યુબિંગ કરવા દે છે. તો ફટાફટ નીકળવાનો પ્લાન છે અહીંયાથી. તો બધાને રેડી થતાં હજુ 5-10 મિનિટ થશે, 15-20 મિનિટ મેક્સિમમ થશે ને પછી નીકળી જશું અમે. ચાલુ પેન્ટ પહેરવાનું ચાલુ. કેમ પતલા પહેરવાના? એ પતલા મારા છે. ચાલો રેડી થઈ જાઓ ભાઈ, ઠંડી લાગે, રડવાના વારા આવે પછી. બરાબર છે. ડાકુ નંબર 1 ભાઈ ફૂલ રેડી ભાઈ, ખતરનાક. બરાબર ભાઈ. ગાડી લોક કરી દે બ્રો. ગાડી લોક. યસ, ચાલો લેટ્સ ગો. તો અમે અહીંયા સ્નો ટ્રાવેલ કરવા આવી ગયા છે, સ્નો ટ્યુબિંગ કરવા આવી ગયા છે. બધા પેક થઈ ગયા છે ઉપરથી નીચે સુધી. ના તમે જોઈ શકો છો બધા શૂઝ, પેન્ટ, વોટરપ્રૂફ પેન્ટ બધું પહેરી લીધું છે. હું પણ કવર કરી લીધું છે. અને આ ઋષિને એ લોકો ટિકિટ લઈ છે. ઓલરેડી ટિકિટ લેવાઈ જ ગઈ છે પણ આ ટિકિટ લઈ છે, ઓનલાઈન બુક થઈ ગઈ છે. સ્નો
સ્નો ટ્યુબિંગ માટેની ટ્યુબ્સ છે અહીંયા બધાને સ્નો ટ્યુબિંગની ટ્યુબ લઈ લેવાની આની અંદર બેસી જવાનું અને પછી આ જે સ્લોપ છે ત્યાંથી બધા આવે સ્નોફોલ ચાલુ થઈ ગયો છે રેડી દેખાય હાઈટ દેખાય રેડી રેડી ગાઈઝ This is the best experience I ever have honestly. પહેલી વાર સ્નો ટ્યુબિંગ કર્યું છે પણ આટલી હાઈટ નહીં હતી. આ તમે જોઈ શકો છો લિટરલી હાઈટ કેટલી છે ઉપરથી, રાઈટ? તમે ઉપરથી જોઈ શકો છો. બટ આઈ નેવર એવર ગો ફ્રોમ ધીસ ટોપ, એ બી 60 km/h. મેં પહેલી વાર એક્સપિરિયન્સ કર્યું છે. ધીસ ઇઝ ધ બેસ્ટ ડે ઓફ માય લાઈફ. લાઈક ઓ મેન. અને હજુ આનથી બી ઊંચું છે. હવે મને હજુ ખબર નથી, ઋષિને હિરલ લોકોને ખબર છે તો એ બી જાણવા મળશે કે કેટલું ઉપર છે આનથી બી, કેમ કે મારા માટે તો આ જ બહુ ઉપર છે. સો જોઈએ હવે કઈ રીતનું છે. બટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ધીસ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ આઈ એક્સપિરિયન્સ ઇન કેનેડા. અલા છોડી કેમ દીધું? અલા ઓ બોય મેં કીધું અલગ કેમ આવીએ છીએ? ઓ ભાઈ આટલા ઉપરથી અમે આવ્યા છે. દ્રષ્ટિ દ્રષ્ટિ સ્નો છે હા અને સ્નો ટ્યુબિંગ કરીએ છીએ 60 to 65 km/h ની ઝડપથી આપણે જે નીચે જઈએ છીએ. મજા આવી ગઈ. ના આજે બીજી વાર કર્યું હોય તો એનથી બી ઉપર હતું હા. ને એકદમ વેલ મેન્ટેન છે ને પ્રોપર છે. લાઈક આજે સ્નો કેટલો ફાઇન પડે છે. મસ્ત ધીમો સ્નો એકદમ. Thank you. મજા આવી ગઈ ગાઈઝ. કેટલી વાર કરી આપણે? 4 વાર. 4 વાર. વાળામાં ખબર પડી કે કેવી ઠંડી છે ભાઈ. મોઢા પર માસ્ક ઘટાવ્યું પછી ખબર પડે છે કેવી ઠંડી છે. પણ હવે અમે ક્લિયર દેખાઈએ છીએ બટ યા ઇટ્સ નોટ ધેટ કોલ્ડ. -3 છે એટલે અમારા માટે તો બહુ સારું છે. -3 -4 ચાલે કે નહીં ચાલે. આખા બધા ચાલ્યા ગયા. કામ કરવાવાળા બી ચાલ્યા ગયા. કામ કરવાવાળા તો થાકી ગયા હોય એટલે. ના જો આરામ કરે તે ટ્યુબમાં. Wait. ઓય હોય 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 હોય. દિવાળીના દિવસો યાદ આવી ગયા. દિવાળીમાં આમ જ ફોટો પાડતો હતો. ઓહો મોડલ ભાઈ મોડલ. હા તો પેલો અક્ષય કુમાર ઉભો રહીને આમ કરીને એમ ઉભેલી હતી. જય અહીંયા મારી પાછળ આવને 2 મિનિટ એક સેલ્ફી લઈ લો. આમ લેવ. હા લઈ લે.
સેલ્ફીમાં બી વ્લોગ નહીં અટકવો જોઈએ, એમાં બી વ્લોગ તો ચાલુ જ રહેવો જોઈએ. સેલ્ફીમાં બી લાગવું જોઈએ કે વ્લોગ લીધો છે. કોઈ કોલેબોરેટ કરવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો જય ગાંધીને. હા. અમે બહુ સારા મારો vlog કોન્ટેક્ટ બનાવીએ કરજો છીએ. કોલેબોરેટ કરવું હોય તો. તમે સ્પોન્સર કરો પહેલા. સ્પોન્સર્સમાં ટ્યુબિંગ તો કર્યું, હવે બીજું કઈ હવે રસ્તો ખાલી ઓ ભાઈ ડ્રિફ્ટ નહીં મારવી જાય. અહીંયા ડ્રિફ્ટર માં આલી અમે, એટલે મારી ગાડી અમે મમ્મી પપ્પા જો આ કેવી રીતના ગાડી ચલાવે. ફ્રાઈડે, સેટરડે અને સન્ડે આ 3 દિવસ $36 પર પર્સન હોય છે. એમાં 2 કલાક તમારાથી થાય. હવે અમે પહોંચવાનો ટાઈમ અમારો 7:30 અરાઉન્ડનો હતો, પણ રસ્તામાં પડ્યો સ્નો. જ્યારે અમે નીકળ્યા ત્યારે જરા પણ સ્નો હતો નહીં, તો અમે પહોંચ્યા થોડા લેટ. પણ કલાકમાં 5 વાર જેવું થયું છે, એટલે સમજી લો ને 2 કલાકમાં 10 વાર તો આરામથી 12 વાર થાય. ને વીકડેઝમાં ભીડ પણ ઓછી હોય એટલે વધારે ટાઈમ થાય. વીકેન્ડમાં આવો તો તમારે લાઈનમાં જ વધારે વાર લાગી જાય એમ. અને હવે ક્યાં જઈએ છીએ? હવે ઋષિ અમને કદાચ કશે ભૂત બતાવવા લઈ જાય છે ભાઈ, એવી વાત મળી છે. ના અમે જઈએ છીએ હવે સ્પિરિટ કેચરમાં. સ્પિરિટ કેચર બેરીનું કોઈ આઇકોનિક પ્લેસ છે, કંઈ ઇન્ડિજિનિયસ લોકો એસ્ટાબ્લિશ કર્યું હતું નેવિગેશનલ એડ અને કંઈ આઇકોનોગ્રાફી માટે. પણ ઇટ્સ અ ગુડ પ્લેસ. લેટ્સ સી. બેરીમાં બીજું કંઈ જોવા જેવું ના, ખાલી સ્પિરિટ કેચર નામ છે, ભૂત જેવું કંઈ છે નહીં. અહીંયા હનુમાન ચાલીસા વગાડું પછી જ જવાનું. આપણે ભૂત જેવા આટલો મોટો અમારો ગોરો ભૂત અહીંયા રહ્યો. અમે તો બહુ ભૂત જેવા છે, કાં બીજાને ભૂત તો કરવાનું. બધા ગભરાઈ છે અમારાથી. પેલા ઇન્ડિયામાં ખબર મારીને ભૂત બનાવી દે. આને સ્નો ચડી ગયો. ભાઈ સ્નો જો જે રીતનો સ્નો પડ્યો છે આપણા સ્ટારબોરોમાં કશો પડ્યો જ નથી. જો ની હાઈટ જો આનો તો જો કેટલો બધો સ્નો છે. લાઈક આપણું છાતી સુધી આવી એટલો સ્નો છે. જો અહીંયા બેરીમાં વધારે પડતો સ્નો પડ્યો છે ભાઈ. ગજબ, મેં આટલો સ્નો નહીં જોયો કોઈ દિવસ. હિરલ વધારે ગોરી આવે છે. એ તો ગોળી જ છે. મારે ગોરા થવાની જરૂર છે. મારે પેલું વિકો ટર્મરિક લગાવવું પડશે. ચાલ અમને આ જગ્યાની બારેમાં થોડા અમને કે સમજાવ શું છે. સમજાવ. તું લાવ્યો તો છે અમને. આ સ્પિરિટ કેચર છે, અહીંયા છે તે. ઓકે. એ લોકો એકચ્યુઅલી યુઝ કરે છે આઈ થિંક 1929 કહેવામાં એ લોકો એસ્ટાબ્લિશ કર્યું હતું કંઈ નેવિગેશનલ એડ માટે. અને ઇન્ડિજિનિયસ લોકો આ તમે શેપ જોશો ને તો કોઈ પેલા એનિમલ કે ઈગલ જેવો તમને શેપ લાગશે. હા. એના જેવો લાગે છે. બરાબર. એનો કોઈ એનિમલનું કોઈ એ છે અને કંઈ જે લોકો આ લેકમાં યુઝ કરતા હોય છે ને શિપને એવું, હા. નેવિગેશન એડ માટે છે. ઓકે. અહીંયા કદાચ એની ડિટેલ પણ લખ્યું એવું લાગે છે. વાંચીને કહી દે અમને ઋષિ તું કે શું છે. આવ્યું છે મેં કીધું ને ધ ઇમેજ ઓફ થંડરબર્ડ, હા. ધ મેસેન્જર ઓફ કેરિંગ પીપલ્સ ડ્રીમ્સ એન્ડ ડિઝાયર ટુ ધ ક્રિએટર. એટલે તમારી આત્માને પહોંચાડી દઈશ. હા, એવું ઇન્ડિજિનિયસ લોકો એવું બિલીવ કરતા હતા કે આ થંડરબર્ડ છે, એમની જે ડિઝાયર્સ હોય ને તે ઉપર સુધી એમની પૂરી કરવા માટે આ સ્પિરિટ કેચર લોકો એસ્ટાબ્લિશ કર્યું હતું. ઓકે. કોઈ તો ફૂલ ને એવું બી કંઈ મૂક્યું છે જો નીચે. આ કોઈ ગયું બી છે અહીંયાથી ચાલીને. તમને જે દેખાઈ રહ્યો છે તે આખો લેક છે. ધીસ ઇઝ ધ લેક, બટ આખો લેક સિમકોઈ છે ભાઈ. લેક સિમકોઈ લિટરલી છે ને બધું લેક જ છે. હા, કમ્પ્લીટલી લેક છે. આ પાછળ આ આખું આ બેરીનું એ લાગે છે ડાઉનટાઉન પાછળ. બધા જો બધાના ફૂટ સ્ટેપ્સ બી દેખાય છે, બધા ગયા બી છે. ચાલો તો એ બી જોઈ જ લઈએ. મારે રામપારી તો કેવી લાગે છે. સુરતનું ડાઉનટાઉન ચોક બાય ધ વે. અમે જઈએ છે ફરવા બધે. બેરીનું ડાઉનટાઉન ક્યાં છે શું છે ખબર નથી. કે હવે ઋષિ આપણને ફેરવે એ પ્રમાણે આપણે જઈએ. સ્નો ને બધું કરીને, ટ્યુબિંગ ને બધું કરીને આ લોકો પાણીપુરી ખાવા આવ્યા છે રાતના 11:11 કલાક ને 11 મિનિટ.